લોકોને તમારા કામથી મતલબ છે। મિત્રો, આ વિડીયોમાં તમને જે બે ફોટા દેખાય છે તેમના બૂટ, કપડાં અને બીજું જે કંઈ નિરીક્ષણ લાયક લાગે તે જુઓ। આમ તો બંનેની ઓળખાણ આપવી પડે એવું મને લાગતું નથી, છતાં હું તમને કહી દઉં કે તે બંને દુનિયાના ટોપ 10 શ્રીમંત વ્યક્તિની યાદીમાં મોખરાના સ્થાને છે। તેમાં એક છે યુવાન માર્ક ઝુકરબર્ગ, જે ફેસબુકના સ્થાપક છે, અને બીજા વયસ્ક વ્યક્તિ બિલ ગેટ્સ, જે માઇક્રોસોફ્ટના સ્થાપક છે। તેમની પાસે એટલા પૈસા છે કે કપડાં, બૂટ, ઘડિયાળો વગેરે પોતાની કંપની સ્થાપીને રોજે રોજ અલગ અલગ કપડાં પહેરીને ભપકાદાર થઈને ફરી શકે। તેમ છતાં આ ફોટામાં જોઈ શકાય છે કે બંને કોઈ સામાન્ય મિડલ ક્લાસ માણસની જેમ જ ફોર્મલ કપડામાં શાંતિથી વાર્તાલાપ કરતા હોય તેમ બેઠા છે। હવે આપણે એ બંનેની જગ્યાએ એક ટિપિકલ ગુજરાતી કે ભારતીય, ચાલો દુનિયાના કોઈ પણ દેશનો સામાન્ય એવો નાગરિક ધારી લઈએ, જેને લોકો શું કહેશેનો ડર, બીક, ભય છે। તેને મનમાં શું શું વિચારો આવી શકે? હું પૈસાદાર છું તો મારે ફલાણી બ્રાન્ડના કપડાં, ઘડિયાળ, મોબાઈલ, બૂટ કે ચંપલ જ પહેરવા જોઈએ। જો હું સામાન્ય લોકો જેવા કપડાં પહેરીશ તો લોકો શું વાતો કરશે? હું મોટો માણસ છું તો મારે પગ આમ રાખીને ના બેસાય, એક રીત નક્કી હોય મોટા માણસોની, એમ જ બેસવું જોઈએ। આવા અને બીજા આવા કેટલાય વિચારો તે પોતાના મનમાં ઘડી કાઢતો હોય, પરંતુ તમે વિચારો, જો દુનિયાના ટોપ 10 નહીં પણ ટોપ 100 લોકોની લાઈફસ્ટાઈલ જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે એ લોકો બીજા જેવું કહેશે વાળા સ્ટાન્ડર્ડને અનુસરીને જીવતા જ નથી। જે લોકો જીવે છે એ સામાન્ય અને મઝીલા માણસની જેમ। હા, એક સામાન્ય રીતભાત કે વ્યવહાર પ્રમાણે જોઈએ તો પોતાની મોજથી રહેવું નો અર્થ બિલકુલ એવો ના સમજવો કે બીજાથી તદ્દન અલગ પડીને દેખાડો કરવો, પણ મતલબ એ કે જો તમે દરેક સામાન્ય માણસની જેવું વર્તન કે દેખાવ નથી કરી શકતા, એ જ તમારો સ્વભાવ છે, તો પછી એને પરાણે બદલવાનો પ્રયાસ તમને હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકી શકે છે। હવે અહીંયા આ વિડીયોમાં તમને આગળ વાત કરું કે મારો એક ફ્રેન્ડ છે જે સ્વાભાવિક રીતે તેની બોલચાલ કાઠિયાવાડી લઢણ એવી ઘડાઈ ચૂકી છે કે ઈચ્છવા છતાં પણ એ શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ કરવા જાય તોય સનો સ, ચનો સ વગેરે થઈ જ જાય છે, અને એ કારણથી તેને સતત મનમાં એવો ભાવ આવ્યા કરે છે કે હું આવું બોલું છું તો લોકો શું વિચારશે? પણ હકીકત એ છે કે શુદ્ધ ગુજરાતી બોલશે તો પણ લોકો એ જ રહેવાના, અને કાઠિયાવાડી બોલી મિશ્રિત ગુજરાતી બોલશે તો પણ લોકો એ જ રહેવાના। મિત્રો, લોકોને તમારા કામથી મતલબ છે, એ જેટલું જલ્દી સમજશો એટલા જલ્દી આ ખયાલી બ્રહ્મમાંથી બહાર આવી જશો। તો મિત્રો, હું આશા કરું છું કે તમને આ વિડીયો સારું લાગ્યું હશે, તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને આવા ઘણા બધા વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।